જેતપુરના મેવાસા પ્રેમગઢ રોડ પર આવેલા એક ખેતરમાં પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાંથી એક અચાનક તણખલ્લા પડતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ખેડૂત પ્રકાશભાઈ રાદડિયાના ખેતરમાં વાવેતર કરાયેલા અંદાજે 12 વીઘાના ઘઉંનો પાક જોતામાં બળીને ખાખ થઈ ગયો હતો. ખેતરમાં લાગેલી આ વિકરાળ આગના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તૈયાર થયેલો પાક રાખમાં ફેરવતો જોઈ શકાય છે. ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને નુકસાનીનો સર્વે કરવાની કામગીરી હાથ ધરી હતી. તૈયાર પાક નાશ પામતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જેને પગલે ખેડૂત અમલમાં રોષ જોવા મળી રહ્યો છે. જેતપુરથી અમુ સિંગલનો રિપોર્ટ. સાહેબ, નુકસાન તો 12 વીઘા જમીન છે. 12 વીઘા જમીનમાં ઘઉં બળીને ખાક થઈ ગયા છે, એટલે હવે એમાં કઈ લેવાનું છે નહીં, પૂરું થઈ ગયું. આગમાં તો એ સાહેબ ઘઉંમાં તો એ તો ખેડૂતને ખ્યાલ જ હોય કે આપણે એમાં લાગે એટલે પૂરું થઈ ગયું, પછી એને આપણે ચાપી ના શકીએ, કેમ કે 20-25 જણા હતા, પણ એમાં કાબુમાં ન આવે. 2-3 જણાને થોડુંક પગમાં દાજી ગયા, એટલું કર્યું તોય છતાં એ રહ્યા હાથમાં બહુ વધારે આગ હતી, અને વિકરાળ આગ હતી, અને 20 થી 25 મિનિટમાં બધું પૂરું કરી નાખ્યું, કાંઈ ના રહેવા દીધું. કઈ રીતે આગ લાગી? આગમાં પાછળના ભાગમાં ટીસી આવે, હવે એમાં કઈક ધડાકો થયો કે જે ડયો કે જે ગમે એ થયું હોય, એ ધડાકો થયો, નીચે એના તિખારા પડ્યા છે, એટલે ત્યાંથી સીધી આગ ઉપડી ગઈ. હા, પીજીવીસીએલ ને જાણ કરી, અને એના સાહેબો પણ આવેલા છે, અને એ બધા સર્વે કરે છે.